નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે એબીપીએસએસ નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં તમામ પક્ષના મંત્રીઓ નેતાઓની ઉપસ્થિતિમાં રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવા માંગ કરાઈ। ગાંધીનગર જાજપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું, જેમાં દેશના 20 રાજ્યોમાંથી આવેલા પત્રકારો, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆતમાં ઉમિયાની આરતી સાથે કરવામાં આવી। વર્ષ 2016માં ચોટીલાથી શરૂ થયેલી સમિતિ આજે દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે અને પત્રકારોના હિત તથા સુરક્ષા માટે સતત કાર્ય કરી રહી છે। તેમણે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાયદો અમલમાં મૂકવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા। ઈશુદાન ગઢવીએ ફિલ્ડમાં કવરેજ દરમિયાન પત્રકારોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી સુરક્ષા વીમા, મેડિકલ સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી। આ મહાઅધિવેશનમાં ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સોમનાથ, ભાવનગર, ડાંગ, જામનગર સહિત વિવિધ જિલ્લાઓના મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે ધવલભાઈ માકડિયાએ આભાર વિધિ કરી હતી અને સર્વે પ્રસાદ ગ્રહણ કર્યો હતો। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। પછી પાછળ બે આવ્યા ને એમાં હું બેસો કોણ પત્રકાર હતા મને ખબર નહોતી અને એ સમયે ઈ પત્રકારે જે અડધો કલાકનો લેક્ચર એટલે કે એ સંબોધન કર્યું એમાંથી મેં એ સમયે નક્કી કરી લીધું મારે પત્રકાર થવાનું છે। હું ગામડામાંથી આવું છું, સામાન્ય પરિવારમાંથી। हमारे बीच विश्व उमिया फाउंडेशन के सभी यहाँ बैठे हुए सब नेतागण, हमारे ईशुदान भाई और आप सभी पत्रकार मित्रों, पूरे दुनिया में हम ये बात को तो स्वीकार करते हैं कि ये चौथा स्तंभ है डेमोक्रेसी का। अब डेमोक्रेसी के बारे में भी सबको सोचना है, कैसी है डेमोक्रेसी, कहाँ है। पर जब से मानव संस्कृति पैदा हुई तो उसका जीवन कैसे सुधरे, उसमें बदलाव कैसे आए, अच्छाइयाँ कैसे बने। આખા ભારતના પત્રકારો અને સરકારમાં જે વિરોધ પક્ષ જે હોય સાથે મળી જો રીતે પ્લાનિંગ કરે તો ભારતનું ભવિષ્ય સુધરે। પણ એમાં અમારામાં ક્યાંક આવી જાય, તમારામાં પણ આવી જાય। આજે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ગુજરાત પ્રદેશ અધિવેશન હતું। ગુજરાતભરના તમામ 33 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં 700 થી 800 પત્રકારો આ અધિવેશનમાં ઉપસ્થિત હતા। બધા પત્રકારો દ્વારા એકી સુરે ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાની વાતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું। આ માટે થઈને અધિવેશનની અંદર ઠરાવ પણ